દાહોદ જિલ્લાના ધુમડી ગામમાં ગામના સરપંચો દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે। જાગૃત નાગરિકે ઘણા બધા આક્ષેપ કર્યા છે। ગામના સરપંચે અલગ અલગ વિકાસના કાર્યોમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપ જાગૃત નાગરિકે કર્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે આ ભ્રષ્ટાચારને લઈને તપાસ કરવા માટે। તેમ છતાંય કોઈ પણ કામગીરી તેઓ દ્વારા નથી કરવામાં આવતી અને જ્યારે પોતે પણ રજૂઆત કરી રહ્યા હોય તેને લઈને સરપંચ તરફથી જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આજરોજ ગામ ગુમણી ગામની અંદર હું આજે એક ગામનો જાગૃત નાગરિક તરીકે હું આ એક નિવેદન આપવા માગું છું। આજે તારીખ 4/5/2025ના રોજ નંદીફળિયામાં રસ્તાનું કામ ચાલુ કરવા તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને ફળિયાના આગેવાનો ભૂરાભાઈ માવીભાઈ અરજી આપેલ છે જે આજ દિન સુધી કામ કરેલ નથી અને ગામની વચ્ચે નદીનું છોડિયું તારીખ 25/5/2026ના રોજ નાખવામાં આવેલ છે। ગુમણી ગામમાં લીમખેડા લીમડી સ્ટેટ હાઈવે પર બિનજરૂરી નાળા નાખેલ છે જેની તપાસ કરવા માટે ફળિયાના આગેવાન શ્રી ભૂરાભાઈ માવીભાઈ નાયબ કાર્યપાલક ઇજનેરી માર્ગ મકાન વિભાગને 11/5/2026ના રોજ અરજી આપેલ છે। તેમ છતાં તપાસ આજ દિન સુધી થયેલ નથી। તેમ છતાં સરપંચશ્રી દ્વારા 25/5/2026ના રોજ ફરીથી નંદીમાથું છોડ્યું નાખવામાં આવેલ છે। તપાસ ન કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 14/5/2026ના રોજ અરજી આપેલ છે। તેમ છતાં આજ દિન સુધી તપાસ કરી નથી। સરપંચ શ્રી ગુમણી દ્વારા નાણાં પંચ અલગ અલગ યોજનાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત દાહોદને તારીખ 20/5/2026ના રોજ હરૂબરૂ અરજી આપેલ છે। તેમ છતાં આજ દિન સુધી તપાસ કરવામાં આવેલ નથી અને ભ્રષ્ટાચાર આ બધા અધિકારીઓ સહકાર આપે એવું અમને જાણવા મળેલ છે। જે પણ કોઈ એજન્સી કામ કરે છે એનું નામ પણ જાહેર કરતા નથી અને સરપંચશ્રી દ્વારા અમે પૂછવામાં આવ્યું છે કામ હું જાતે કરું છું, કોઈ એજન્સી તમારે જોડે ના આવે તે અમારા ગામનું પૂછવાનું ફરજ છે કે આ નંદીમાનું છોડ્યું ખરેખર કામ કરવામાં આવે, જે એસ્ટિમેટ પ્રમાણે જે માપદંડ પ્રમાણે કામ કરો, અમારે કોઈ વાંધો નથી। ગામનો વિકાસ કરો, અમારે કોઈ વાંધો નથી। સારા રસ્તા બનાવો, અમારે કોઈ વાંક નથી, પણ સારું કામ કરો અને ગામની પ્રગતિ કરે એવી અમારું ગામ તરીકે અમારી રજૂઆત છે કે આવા નાળા નાખ્યા અને નદીમાં છોડ્યું નાખીને રસ્તો તૂટી જાય છે, નાળા તૂટી જાય છે, એના માટે અમે સરપંચને રજૂઆત કરી તો અમારા પર ગઈકાલ 25/5/2026ના રોજ બી અમને મારવામાં આવ્યા છે। એ વિડીયો પણ અમારી પાસે છે। અમને મારકૂટ સરપંચે પીધેલી હાલત પીવડાવીને અમને મારવા આવ્યા છે। અમારે જાનમાનની તકલીફ છે અને હજુ સુધી તમને મારી નાખશું, તમે અરજી કેમ દાખલ કરી છે અને મને કેમ કામ કરવા નથી દેતા એમ કે અમે સાહેબ અમે કામ રોકતા નથી। તમે જે તે એજન્સી કામ કરે છે એ એજન્સી અહીંયા અમને બતાવો અને સારું કામ કરો, સારી પ્રગતિ કરો એવું અમે કહેવા માંગીએ છીએ। તમે આ નંદીનું છોડ્યું નાખે અને ભ્રષ્ટાચાર કરો એ અમારા ગામના નાગરિકોનો હક અને અધિકાર છે કે આ ટેક્સ અમે બી ભરીએ છીએ, પેટ્રોલ દૂધ દહીં એનો બી અમે ટેક્સ ભરીએ છીએ અને આ ભ્રષ્ટાચાર કરે તો અમારી બી ફરજ પડે છે। એટલા માટે અમે આજ દિન નિવેદન આપ્યું છે। મારું નામ ભાવી ભરતભાઈ ગલાભાઈ।